સ્વામિનારાયણ ભગવાન અને પરમહંસો જ્યાં ખૂબ વિચરણ કર્યું છે ત્યાં મહાપવિત્ર ભૂમિ કમિયાળા ગામ એટલે ઘણી લીલા કરી કમિયાળે ધર્મ રક્ષક ધર્મને લાવે એ તો તીરથ ભૂમિ ગણાય વ્રજ તુલ્ય સદા વખણાય. વિહારીલાલજી મહારાજ કે છે વ્રજ તુલ્ય સદા વખણાય. જ્યાં ભગવાન કૃષ્ણની પાવન પગલીઓ પડી હોય એ વ્રજનો જેટલો મહિમા છે, એ વ્રજની રજનો જેટલો મહિમા છે એટલો આ કમિયાળાની પાવન ભૂમિનો મહિમા છે. કારણ શ્રીજી મહારાજે પોતે પોતાનો જન્મોત્સવ આવ્યો. ધોલેરાથી દુકાન સ્વામી, ત્યાગાન સ્વામી, શ્રીધરાન સ્વામી, ભાયપાન સ્વામી અને દુકાન સ્વામી અહીંયા મહારાજને આમંત્રણ આપ્યું. ધોલેરા હજારો દેવ કર્યું. એ વાત અહીંયા છે સત્સંગી જીવનમાં. મહારાજ કે હજી તો બહુ વાર છે, મુહૂર્ત જોડાયું બહુ વાર છે. ત્યારે અજુબા કબીબા કેવા રાધા અને લક્ષ્મી જેવા મહારાજ પ્રતિષ્ઠા વિના જાઓ તો મારા કામ છે. એની ભક્તિને વશ થઈ સ્વામિનારાયણ ભગવાન 29 દિવસ સુધી ધોલેરા રહ્યા. એનું નિમિત્ત આ કમિયાળા. મહારાજ અહીંથી ગયા. વિચાર કરો કેવી આ જેવી ભૂમિ, મહારાજનો સંતોષ કેટલો મહારાજ. આખો એ ભાગ આપો નંદાલભાઈ કેવો ગણાય, કપાળ જેવો ને, કપાળમાં વાળ નહીં, ભાલમાં ઝાડ નહીં, પણ એક કમિયાળા નામ ભાલમાં એવું કે જ્યાં આંબાના 2 ઝાડ, એક નહીં પાડો 2 ઝાડ આંબાના, બહુ તળાવને કાંઠે સુંદર. અને મહારાજના હિંડોળો બાંધી ઝૂલેલા એવી આજે પવિત્ર ભૂમિ. મહારાજે પોતાનું મુંડન કરાયું. એ કુઈમાં ભગવાન નાય અને પાણી નાખીને તે આ કુઈનું પાણી જે પીવે એને અક્ષર નામ અને શરીર દેહના જીવના રોગ બધા એમાંથી ઉતારે. શરીરના તો ઉતારે, જીવના રોગ ઉતારે. એવી આ મહાપવિત્ર ભૂમિ. અને અમારા શાસ્ત્રીજી અહીંયા આવી અને આલેખ જગાવ્યો કે કાંઈ જીવના પુણ્ય વિના ભગવાન આવે. બહુ દિવ્ય અને પવિત્ર જીવ છે. આ સાધારણ સાધુ નથી. આપણાથી નાના હોય છે, આપણે એની રીતે જોતા છીએ. બહુ ગુણ્ય છે. અમારા મંડળનું ગૌરવ છે કાયમ માટે. અમારા મંડળનો કોહીનો હીરો અમારો આ સાધુ છે. અમે 2 ગુરુભાઈ હરિપ્રકાશ સ્વામીને પણ અમારા 2 ગુરુભાઈઓ કરતા તમારા 2 ચેલાઓ અમારી કરતા ડાયા છે. પછી મારે મદન મોહન હોય, અહીં માધવ બેઠા છે. અમારા હરિપ્રસાદ સ્વામીની તો વાત જ ન થાય. હરિવલ્લભ સ્વામી અમારા 4 ગુરુભાઈ મોટા અને અમારા 4 ચેલા, પણ 4 ગુરુભાઈ ના 4 ચેલા વધે એવા છે. રૂપે ગુણે કાંઈ વ્યવહારમાં અને જીવમાં 4માંથી કોઈને કળિયુગ નહીં. સમજ્યા તમે? એમાં એ 4માંથી એકેયના જીવમાં કળિયુગ નહીં. એવા આ ભગવાનની અમારા ગુરુની કૃપા છે. અમારા ગુરુએ વર્ષો બધી મદન મોહનજી મહારાજની સેવા કરી, એના જીવમાં કળિયુગ નહીં. અમારા ગુરુએ અત્યાર સુધીમાં હજી મને યાદ નથી કે કોઈ હરિભગતને એમ કીધું કે તારે 1000 રૂપિયા દેવા. એવો શબ્દો મેં આ 35 વર્ષથી 40 વર્ષથી ગુરુ ભેગો છું સાંભળ્યો નથી કે કોઈ પણ 1000 રૂપિયા માગ્યા. એટલે માગવું તો અમારા મંડળમાં છે જ નહીં. સમજ્યા? અમારા વારના કામ જો તમે બધા આવતા જતા જુઓ છો, હજી સુધી કોઈને એમાંથી 1000 રૂપિયા તારે દેવા પડશે એમ કીધું નથી. આટલું મોટું અહીંયા નિર્માણ થયું. આપો એમ શબ્દ બોલવાનો ભાયત્માનંદ સ્વામીના મંડળમાં નથી. સદગુરુ ભાયત્માનંદ સ્વામી પોતા માટે ક્યારે માગ્યું નથી. એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું આ સભામાં કોઈ એવા સંત છે જેને પોતાના દેહ માટે માગ્યું ન હોય. ત્યારે ભાયત્માનંદ સ્વામીએ કહ્યું મહારાજ મને યાદ નથી. કોઈ સંત પહેલા ઊભા થયા તો મહારાજને કીધું કે ભાઈ તમારું તો ધોતિયું ફાટ્યું. તો ત્યારે પીપળિયા ગામમાં વેલા લુવાર પાસે તમે હોય દોરો માગ્યા. હવે આટલું તો જીવનમાં ન માગ્યું હોય એવું કેવું કહેવાય? ત્યારે ભાયત્માન સ્વામીએ કહ્યું મહારાજ ત્યાં ખરા કરીને ગુલાબનો હાર પહેરાવ્યો. કહ્યું આજથી તમે અમારા ભાઈ. સ્વામિનારાયણ ભગવાને ભાઈ શબ્દ જે અમારા મંડળને આપ્યો એ શેના માટે આપ્યો કે નથી માગ્યું એટલે આપ્યો. એટલે શ્રીજી મહારાજની એ કૃપા અમારા મંડળમાં વિદ્યાપીઠ બહુ સારી રીતે ચાલી આવી છે.
અને સ્વયંભૂ ચાલી આવે છે. આ કાંઈ રાખ્યું તો રહે નહીં. કળયુગના જીવ છે હોવાનું હોવાથી હાથ થાય જોઈએ, પણ ભગવાનની આ કૃપા. વાત કરીએ નંદલાલભાઈની 2010માં પહેલી વાર આ ભાઈને મળવાનું થયું અને પહેલી જ એન્ટ્રી એની એરપોર્ટમાં એવા પ્રકારે થઈ કે અમને તો ભારે પીવડેલા સમજ્યા. એવા રમૂજી સ્વભાવના એમના ધર્મપત્ની હોય કે દીકરી હોય, દીકરાઓ હોય, આખો પરિવાર સાધુ આચાર્ય મહારાજ અને અમારા મદન મોહન એનો લાડી છે. મદન મોહનજી મહારાજનો લાડકો દીકરો છે એટલે એનાથી શું ન થાય. હિંમતવાળા છે, બધું જ કરીએ છે. એના જીવમાં નિષ્ઠા છે, હિંમત છે અને સંત પ્રત્યેનો પ્રેમ છે. હિંમત, નિષ્ઠા અને પ્રેમ બધું એની પાસે ભગવાને આપ્યું છે. ભાલ દેશના ભગવાન રાજાધિરાજ મદન મોહનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરો આખો પરિવારનું સ્વાસ્થ્ય મહારાજ ખૂબ સારું રાખે. અમારા અહીંયા મધુબા, ગૌરીબા, નંદાબા વગેરે સાંસ્કૃતિક બહેનો વધાર્યા છે. બોલેરાના સાંસ્કૃતિક બહેનો પણ આ પરિવાર પર ખૂબ રાજી છે. આયા બોલે આશીર્વાદ આપતા હોય. કારણે જ્યારે જ્યારે યાદ કર્યા હોય ત્યારે આ પરિવારને ત્યારે બધા ખૂબ રાજી થઈ યાદ કરતા હોય. બોલેરાના તમામ સંતો યાદ કરીશ. અમારા ગુરુ હરિસ્વરૂપ સ્વામી, સ્વામી બલદેવ સ્વામી બેઠાલાલજી, અમારા નાના સ્વામી બધા અમારા અહીંના મહંતો રાજી છે, પણ આ બધા જ સંતો એમના ઉપર કાયમનો નજીક રહે એ જ મારા પ્રાર્થના. તો આપણે સંતોનું પૂજન કરાવશું. સરસ.